નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ વડોદરા વાસીઓને પીવાનું પાણી નથી મળ્યું, તેવામાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં જે નરહરી સર્કલ છે ત્યાં જે તમે જોઈ શકો કે લાખો ને હજારો જે લીટર છે પાણીનું વેડફાડ અહીંયા થઈ રહ્યું હતું। જ્યારે સ્પાર્ક ટુડેની ન્યૂઝને અહીંયા કોલ મળ્યો અને ત્યારે સ્પાર્ક ટુડેની ટીમ અહીંયા પહોંચી ત્યારે જે પાણી પુરવઠાના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તે પણ અહીંયા સ્થળ પર આવ્યા અને તેઓ દ્વારા કંઈ વાલ બંધ કરવામાં આવ્યું, તેના લીધે અહીંયા જે પાણીનો લીકેજ થતો હતો તે બંધ થઈ ગયો। વરસાદનું પાણી નથી, પરંતુ જે પીવાના પાણીમાં ભંગાર સર્જાયો છે તેનું આ જે પાણી છે આપ જોઈ શકો છો કે આ જે નરહરી સર્કલ કહેવાય છે, બુલ્સ સર્કલ, ત્યાં આજે જોઈ શકો છો કે ડામર જે અમારો રાહુલ ખપ્તાન છે તે તમને બતાવશે। આ ડામર ઉખડી ગયો છે અને અહીંથી જે લીકેજ પાણીના ભંગારમાં જે લીકેજ થયો હતો તેના લીધે હજારો લાખો લીટર પાણી વેડફાયું છે। લાગે છે કે અહીંયા પહેલા પણ એક વખત અહીંયા પેચની કામગીરી કરવામાં આવી હશે। સામાજિક કાર્યકર જે છે કમલેશ પરમાર, તેના દ્વારા જે ડામર જે પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી તેની ચકાસણી કરી રહ્યા છે, કારણ કે આ બાજુથી જે રોડની અંદરથી જે પાણી જે પીવાની લાઇનમાં ભંગાર સર્જાયો હતો અને લાખો ને હજારો લીટર આ જે રોડ ઉપર તમે જોઈ શકો છો કે તમામ આખો જે રોડ છે ત્યાં પાણી પીવાનું પાણી જ દેખાઈ રહ્યા છે। એક તરફ વડોદરા વાસીઓને પીવાનું પાણી નથી મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ગત રોજ પણ જે પરશુરામના ભટ્ટા છે ત્યાં સ્થાનિકો એટલે જે લોકોને પાણી નથી મળ્યું તેઓ દ્વારા એક માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી। કેટલાક સ્થાનિકો દ્વારા પીવાના પાણીના માટલા ફોડ્યા હતા અને ત્યારબાદ જે છે કાળું પાણી પણ અમને બતાવવામાં આવ્યો હતો। આપણે જે કમલેશ પરમાર છે તેમનાથી આપણે વાત કરીશું। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો થતી હોય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીના ભંગાર સર્જાતો, ફતેગંજ વિસ્તારમાં પણ લાખો લીટરનું પાણીનો બગાડ થયો છે, શું કહેશો? ચોક્કસથી વડોદરા શહેરમાં જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજાબાબુ છે, આ રાજાબાબુ અનેક વિસ્તારોમાં જાય છે, ત્યાં આગળથી ગરીબોના ઘરેથી મોટરો પકડે છે, મોટરો જપ્ત કરે છે, પરંતુ ખાસ કરીને આજે જયારે ફતેગંજ જે મેઇન રોડ કહેવામાં આવે છે, ફતેગંજ 4 રસ્તા પાસે હજારો લાખો ગેલન પાણીનો વેડફાટ થયો, વગર વરસાદે પાણી જોવા મળ્યું, ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે નવા આવેલા છે, જે જાબાજ કમિશનર કહેવામાં આવે છે, અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ચેકિંગ કરવા જતા હોય છે, ચપ્પલ ચોટી જતા હોય છે, ત્યારે અધિકારીઓને કકડાવતા હોય છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે પાણી પુરવઠાના અધિકારીઓ અને પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરો તેઓના લાડકા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આજે તમે જોઈ શકો છો કે થોડાક દિવસો પહેલા જ આ જગ્યા ઉપર જે ભંગાર સર્જાયું હતું, ત્યારબાદ જે રિપેરિંગની કામગીરી કરવામાં આવી, ફરીથી આજે 2 થી 3 જગ્યા ઉપરથી પાણીનું લીકેજ જોવા મળી રહ્યું છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં જે કહેવાય છે કે પાણીની કોઈ પણ જાતની વેલ્યુ નથી એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ પાણીના ભંગાર સર્જાતા હોય છે। લોકો જે કમિશનર કચેરી ખાતે આવીને માટલા ફોડતા હોય છે, પાણી માટે માંગણી કરતા હોય છે, અનેક આવેદનપત્ર આપતા હોય છે, અનેક લોકો જે કહેવાય છે કે અનેક કાર્યક્રમો કરતા હોય છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબનું પેટનું પાણી હલતું નથી। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ મ્યુનિસિપલ કમિશનર સાહેબ 76 સીટ જીતાડવા માટે જ આવ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને નગરજનોને એક બાજુ જે કહેવાય છે કે પાણીનો કોઈ વેપાર કરતો હોય તો તેઓની સામે દંડ કરવાનો, તેઓની મોટર જપ્ત કરવાની, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આજે ફતેગંજ વિસ્તારની અંદર જે લાખો ગેલન પાણી જયારે વેડફાટ થયું ત્યારે ખાસ કરીને આ તમામ જે પણ કોન્ટ્રાક્ટર છે તેઓની સામે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે, તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે કામચોર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે। કમલેશ પરમાર દ્વારા જે છે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આજે જયારે પેચ વર્કની કામગીરી ડામર નાખીને કરવામાં આવતી હોય છે એટલે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર અહીંયા જોવા મળ્યું છે। આપણા સાહેબ પાણી પુરવઠાના અધિકારી છે તેમનાથી પણ વાત કરી છે। સાહેબ શું કહેશો? હમણાં થોડા સમય પહેલા જ અહીંયા પાણીનો ભંગાર સર્જાયો અને લાખો લીટર પાણી અહીંથી બહી ગયું। આ તો અમારે 4 વાગ્યાનો ઝોન ચાલે છે ફતેગંજ વિસ્તારનો, તે ચાલુ લાઈન થઈ અને અડધો કલાક પાણી આપ્યું અને ત્યાં અમારા સાહેબનો ફોન આવ્યો કે ભાઈ અત્યારે પાણીની લાઈન લીકેજ થઈ ગઈ, એટલે અમે પાણી વાલ બંધ કરી દીધો અને અમે ચેક કરવા આવ્યા છીએ। તમે પાણીની લાઈન ચાલુ કરીને આમાં ભંગાર સર્જાયો, પાણી કેવી રીતે પહોંચાડશો? હવે ફરીથી આ રિપેરિંગ કરીને પાણી આપીશું ફરી। વારંવાર રિપેર કરવાનું, વારંવાર ભ્રષ્ટાચાર કરવાના એવું ના સાહેબ, પાણી લાઈન રિપેર થાય ને ત્યાં સુધી મળે ને પાણી। આટલી ગરમીનો ઉભરા છે, લોકોને પીવાના પાણીનો વળખા મારી રહ્યા છે, તેવામાં આવો ભંગાર સર્જાય કેટલું યોગ્ય છે સાહેબ? હા, એ તો બરાબર છે, પણ હવે
આ તો ટેકનિકલ લાઈન છે બધું કયા બધું ડિપાર્ટમેન્ટના છો સાહેબ? ને પાણી પુરવઠા શું નામ છે? મહેશભાઈ કેટલા મહેશભાઈ દિવસમાં કામગીરી થઈ જશે સાહેબ? આ તો અત્યારે આવે તો રાત સુધીમાં થઈ જાય આખા વિસ્તારની અંદર કેટલી જગ્યા ભંગાર સર્જાયો છે? આ આવડે હમણાં જ આ થયું છે થોડા હમણાં દિવસ પહેલા હા પહેલા કામગીરી થઈ થયેલું હતી. પહેલા થયેલી 2 મહિના પહેલા થયેલી કેવી રીતે કામગીરી કરવામાં એ તો હવે તો કોન્ટ્રાક્ટ આપે સાહેબ ને અમને તો બહુ જાણ અમે તો કરીએ ને અમે જાણ કરીએ ને એવું અમારથી ના કહેવાય ને આ તો કોન્ટ્રાક્ટ આપેલો હોય આ તો પ્રેશરનું કામ કહેવાય પ્રેશર પ્રેશર તો બધી લાઈનોમાં હોય છે સાહેબ. અરે ભ્રષ્ટાચાર તો કહેવાય ને કે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે નહીં કરવો જોઈએ? અમારથી અમારે ના કહેવાય એવું બધું તમારી આંખો જોયા સાહેબ છે, તમે અધિકારીઓને આ જાણ કરશો કે નહીં કરશો? અમે તો પાણી ખોલવા અમે ટાંકી પર નોકરી કરીએ છીએ મળતું હોય સાહેબ પાણી તો કેમ ના મળે જી આપ જોઈ શકો છો કે જે પાણી પુરવઠાના અધિકારી છે તે અહીંયા જે વાલ જે ખોલવાની કામગીરી કરવામાં આવી હતી તેઓ વાલ ખોલવા આવ્યા હતા, પરંતુ અહીંયા જે પીવાના પાણીમાં જે ભંગાર સર્જાયો હતો તેના લીધે જ જે હજારો ને લાખો લીટર પાણી અહીંયા વહી ગયું અને જ્યારે તેમને જાણ થઈ કે સ્પાર્ક ટુડે ન્યૂઝ જ્યાં અહીંયા સ્થળ પર પહોંચી અને તે જ્યારે અહીંયા કમલેશ પરમાર સામાજિક કાર્યકર્તાએ અમને સંપર્ક કર્યો અને જ્યારે અમે આવ્યા ત્યારે વાલ બંધ કરવામાં આવ્યો અને તમે જોઈ શકો છો કે આ વરસાદનું પાણી નથી, પરંતુ આખા વિસ્તારમાં પીવાનું પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે. ગત 2 દિવસ અગાઉ જ અમે વોર્ડ નંબર 10માં પણ જ્યારે એક જ જગ્યા પર 2 થી 3 વખત કામગીરી કરવામાં આવી હોય અને તેને લઈને વારંવાર ભંગાર સર્જાતો. કમલેશભાઈ, કેટલીક વખત કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ વારંવાર ત્યાં લીકેજ જોવા મળતા હોય છે, શું કહેશો તેને લઈને? ચોક્કસથી જે આ કામગીરી પાણી પુરવઠાની જે અધિકારીઓની સુપરવિઝન કરવું જોઈએ, જે તે કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય છે, ત્યારે જે એના સાંધા જે જગ્યા ઉપર જે ફિટ થવા જોઈએ ફિટ થતા નથી. કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ લોકોને જે પાઇપની અંદર શીશુ વાપરવાની જગ્યાએ આ લોકો જે સળ વાપરી અને જે કહેવાય છે કે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે 6 મહિને જે પહેલે 6 મહિના પહેલે જો લાઈન નાખી હોય ત્યારબાદ રોડ બનાવવામાં આવે છે અને રોડ બનાવ્યા પછીથી એ જ સાંધો લીકેજ થતો હોય. એટલે કહેવાનો મતલબ કે એ સાંધો જયારે લીકેજ થતો હોય એના કારણે આ ભંગાર સર્જાતું હોય છે અને પછીથી ભૂવો પડતો હોય છે. એટલે કહેવાનો મતલબ કે જે ભૂવાનું જયારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા હોય ત્યારે અમે તંત્રનું ધ્યાન દોરતા હોઈએ, પરંતુ કહેવાનો મતલબ કે જયારે ભૂવો પડે છે ત્યારે ભૂવો કયા કારણોસર પડ્યો છે એનું નિરીક્ષણ કરવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને ભૂવો પડી જાય એટલે કહેવાનો મતલબ કે ભૂવો પડે એટલે એને તાત્કાલિક ધોરણે પુરાણ કરવાનું અને પછીથી કામગીરી પૂર્ણ કરી દેવાની, ઉપર રોલર ચલાવી દેવાનું, પેચવર્ક કરી દેવાનું અને સંતોષ વાળવાનો. પરંતુ એ ભૂવો કયા કારણોસર પડ્યો છે, પાણીના કારણે છે, ડ્રેનેજના કારણે છે, આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. પરંતુ વડોદરા શહેરની અંદર એન્જિનિયરો પણ કંઈક ને કંઈક અભણ એન્જિનિયરો છે, સાથે સાથે આ કોન્ટ્રાક્ટરો પોતાની મનમરજી પ્રમાણે કામગીરી કરતા હોય છે અને જે જતર-વતર કામગીરી કરી અને જે કહેવાય છે કે પોતે એક પૈસો બનાવવા માટે જ અહીંયા કોન્ટ્રાક્ટરો આવેલા છે. એટલે આ વડોદરા શહેરની અંદર વાત કરીએ ત્યારે સુરત આગળ જતું રહ્યું, અમદાવાદ આગળ જતું રહ્યું, ભાવનગર આગળ જતું રહ્યું, નાના નાના જે ગ્રામીણ વિસ્તાર છે એ પણ આગળ છે. આજે વડોદરા શહેર પાછળકમ છે એનું મુખ્ય કારણ છે આજે આ જગ્યાએ ભંગાર સર્જાયું, કાલે પેલી જગ્યાએ ભંગાર સર્જાયું. એટલે વારંવાર એકની એક જગ્યાએ ભંગાર સર્જાતું હોય તો વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. આ જે અમારી જે સ્ટાર ટુડે ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આ જે ભંગાર સર્જાયું છે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જો કદાચ અધિકારીઓની ભૂલ હોય તો અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરની જો કંઈ ભૂલ હોય તો કોન્ટ્રાક્ટરને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે રોજે રોજ વોર્ડ નંબર 3 ની અંદર અવારનવાર પાણીના લીકેજોની ઘટના થતી હોય તો આ ઘટનાની અંદર કહેવાય છે કે જળ એ જીવન છે અને જળ લોકોને મળતું નથી, માટલા ફૂટતા હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબે જાતે મેદાનમાં આવવું જોઈએ અને આવા અધિકારીઓ પર લાલ આંખ કરવી જોઈએ તેવી અમારી માંગ છે. જે અધિકારીઓ ઉપર લાલ આંખ કરવી જોઈએ અને જે આ ભ્રષ્ટાચાર જ્યાં થઈ રહ્યું છે તેવા આક્ષેપો કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે તંત્ર જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરતી હોય અને વડોદરા શહેર ખડોદરા નામથી પણ ઓળખાતું થઈ ગયું છે અને કેટલી જગ્યા પાણીના લીકેજમાં ભંગાર પણ સર્જાતું. એક તરફ જે સ્થાનિકો અને રહીશો છે તે માટલા ફોડીને પીવાના પાણીની માંગણી કરી રહ્યા છે, તેઓને પીવાનું પાણી નથી મળી રહ્યો, ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં જ્યારે પીવાના પાણીમાં ભંગાર સર્જાતો હોય કેટલો યોગ્ય હવે આની કામગીરી ક્યારે કરવામાં આવશે અને કેટલા સમયમાં થશે તે તો જોવાનું રહ્યું. પરંતુ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે અધિકારીઓને વારંવાર જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તેઓને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવો સામાજિક કાર્યકર કમલેશ પરમારની માંગ છે. કેમેરા સહયોગી રાહુલ કપ્તાન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.